નમસ્કાર. આજ રોજ ક્રિએટિવ માઇક્રોબ્સની ફેક્ટરીની મુલાકાત લીધેલ. આ ફેક્ટરીમાં જે જુદા જુદા પ્રોડક્ટની વિશાળ રેન્જ, ખાસ કરીને ટ્રાયકોડર્મા, સ્યુડોમોનાસ, માઇકોરહિઝા, એઝાડિરેક્ટિન, એ તમામની જે પ્રોડક્ટની બનાવટ અને કઈ રીતે એનો વપરાશ થાય અને તમામ વસ્તુ મેં જાતે નિહાળી. ખાસ કરીને આજે આવવાનું મુખ્ય કારણ કે જે આપણે ચાલુ વર્ષ મગફળીમાં ચોમાસા દરમિયાન આપણે મેજર જોઈએ તો અમુક વેરાયટી મગફળીમાં જે ફૂગનો પ્રશ્ન હતો, ત્યારે મને પણ મારા પોતાના ફાર્મ ઉપર આ પ્રશ્ન ખાસ કરીને એક વેરાયટી મગફળીમાં સફેદ ફૂગ જોવા મળેલ. ત્યારે ક્રિએટિવ જ એની જે ટ્રાયકોડર્મા, સ્યુડોમોનાસ અને માઇકોરહિઝાનું જે કોમ્બો પેકેટ આવે એનો મેં વપરાશ કર્યો હતો અને જે બીજા ખેતરમાં પેલા નહોતી ગઈ અને એનું રિઝલ્ટ 100% મળેલ. અને એક બીજું મારું માર્કિંગ એ હતું કે જે માઇકોરહિઝા જેમાં મગફળીમાં આપેલ હતા એમાં જે ખરેખર એના જે રૂટ ડેવલપ થયા, ખૂબ સારો રિસ્પોન્સ મળેલો. એટલે અહીંયા રૂબરૂ, ત્યારે તો હું રૂબરૂ નહોતો પહોંચી શક્યો, પણ આજ મને રૂબરૂ આવવાનું મન થયું તો 100% જે આપણે અત્યારે કેમિકલ ઉપરથી છાંટી છીએ એનો ઉપયોગ ના કરવો પડે અને આપણી જમીન પર જીવંત રાખી શકાય. એટલે ખરેખર જે અત્યારે જે આપણો આ જે ક્રેઝ છે એ ખૂબ સારો છે. બને ત્યાં સુધી કેમિકલનો ઉપયોગ આપણે ના કરવી અને જ્યાં આપણી આ રેન્જ છે, ઘણી બધી રેન્જ આવે છે અત્યારે અને ખેડૂતો એ તરફ વળી પણ ગયા છે. ખાસ કરીને આપણે જોઈએ કે ટ્રાયકોડર્મા આજથી 10-12 વર્ષ પહેલાં આપણે ખેડૂતો સફેદ ફૂગનો પ્રશ્ન સૌરાષ્ટ્રમાં સતાવતો જ હતો. અત્યારે ટ્રાયકોડર્મા લગભગ ખેડૂતોના મોઢા ઉપર નામ આવી ગયું છે ટ્રાયકોડર્મા. હવે એમાં ઘણા બધા ફેરફારો મિત્રો આવશે. આપણે જોઈએ જ છીએ કે ટ્રાયકોડર્મા, સ્યુડોમોનાસ, વેટારેજો, મેનિસોક્લીડી મુંડા માટે આ માઇકોરહિઝા એક સરસ મજાની જે આપણી જમીનની ફળદ્રુપતા જો આપણે ટકાવી હશે તો આ બધાનો ઉપયોગ આપણે કરવો જ પડશે. અત્યારે ખાસ જો આપણો ચિંતાનો વિષય હોય તો જમીનની ફળદ્રુપતા છે. આપણે જે વારસામાં જે જમીન મળી હતી અને આપણે અત્યારે કરી લીધું અત્યાર સુધી કેમિકલનું, હવે આપણે કેમિકલ ઘટાડી આ પ્રોડક્ટ ઉપર વળવું પડશે. એ એક આવનારો સમય પણ કહેશે અને અત્યારે લગભગ ખેડૂતો આ એપ્લાય કરતા થઈ ગયા છે. મારી દ્રષ્ટિએ જો આનો ઉપયોગ કરીએ તો 100% આપણી જમીન પણ જીવંત રહેશે, ઉત્પાદનમાં પણ વધારો થશે. એટલે મારી તો ખાસ ખેડૂત ભાઈની ભલામણ છે કે બને ત્યાં સુધી આપણે જે આ બાયો પ્રોડક્ટ છે એનો મેક્સિમમ ઉપયોગ કરીએ અને એ પણ જાણીએ કઈ રીતે ઉપયોગ કરવો. કારણ કે આ વસ્તુમાં કેમિકલ જેવું નથી. કેમિકલમાં તમે બધા જાણો જ છો કે આપણે પંપે 20 ml નાખવું, 25 ml નાખવું, આ એક કાળજીવાળી વસ્તુ છે. આમાં થોડુંક જો આપણે બેજાન રાખી, કદાચ ધારો કાંઈક હું ટ્રાયકોડર્મા લઈ ગયો અને કદાચ મેં સારી રીતે સ્ટોર ના કર્યું તો મને એવું રિઝલ્ટ ના પણ મળે. એટલે ખાસ વપરાશમાં શું કાળજી લેવી એ ખાસ તમે જ્યાંથી લેતા હો વિક્રેતા પાસે એને પૂછી લેવું અને સારી રીતે જો બધી રીતે એપ્લાય કરશો તો રિઝલ્ટ 100% સારું મળશે. એટલે મારી દ્રષ્ટિએ મેક્સિમમ તમે જો આનો ઉપયોગ કરો તો આપણી જમીન પણ ટકાઉ રહેશે. આભાર.